આજે હું બનાવું છું દાળ ઢોકળી. તો દાળ ઢોકળી માટે મેં લીધો છે ઘઉંનો લોટ, એની અંદર મીઠું નાખ્યું છે, અજમો નાખ્યો છે અને થોડી હળદર નાખવાની છે અંદર, થોડું લાલ મરચું છે, થોડો ગરમ મસાલો નાખ્યો છે. હવે 1 ચમચી ઓઇલ નાખવાનું છે, તેલ નાખવાનું છે. આ લોટ તૈયાર થઈ ગયો છે અને આ મોટા કુકરમાં જ વઘાર મૂકી દીધો છે. તો કુકર હવે ગરમ થઈ ગયું છે, તો એની અંદર તેલ નાખીશું. તમારે જેટલું જોઈએ એટલું તમે નાખી શકો છો. પછી થોડું તેલ થવા આવે એટલે સૂકા મરચાં નાખી દેવાના. કોના ઘરમાં વધારે દાળ ઢોકળી બનતી હોય છે કહેજો. અમને તો બહુ ભાવે છે. અમે 15 દિવસમાં એક વખત તો દાળ ઢોકળી બનાવીએ જ છે. પછી આની અંદર તુવેરની દાળ છે એટલે હું મેથી ને હિંગનો વઘાર કરું છું. થોડી મેથી નાખી છે, થોડી રાઈ છે. રાઈને બરાબર લાલ કરવાની. થોડું જીરું નાખવાનું, હિંગ નાખવાની, થવા દેવાનું થોડું. અને આમાં મેં આ દાળનું છે, દાળ બનાવી છે. એની અંદર મરચું, મીઠું, પછી આ ગોળ છે, જો આ ગોળ છે. પછી અંદર ખટાશ માટે મેં આમચૂર પાવડર નાખ્યું છે, તો એને બ્લાઇન્ડરથી ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આ સરસ વઘાર થઈ ગયો છે. તો આની અંદર ઢોકળીમાં ખાસ કરીને વઘારમાં અને લોટમાં અજમો નાખવો જરૂરી છે, તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને તુવેરની દાળ છે તો ગેસ થવાનો પ્રોબ્લેમ નહીં થાય. અને આ લીમડો છે, લીમડો નાખ્યો છે. અને દાળ જ્યારે બાફો ને ત્યારે જ એની અંદર ટામેટું ને લીલા મરચાં નાખી દીધા છે મેં, તો એ અંદર નાખશો તો બહુ જ સરસ લાગશે. આ મારો એક્સપિરિયન્સ છે. હવે મસ્ત આ રીતે લોટ બાંધેલો હોય તો આને લોહી લઈને સરસ વણી નાખવાની છે. થોડી પતલી પતલી વણવાની છે. સરસ આપણે રોટલી વણીએ ને એવી રીતે સરસ વણી લેવાની છે. અને થોડી શરદી થઈ ગઈ છે એટલે થોડો મારો વોઇસ જાડો આવે છે. હવે એને ચપ્પુ વડે, આ છે વણી લીધી છે, એને ચપ્પુ વડે કટ કરી લેવાનું છે. સીધા સીધા કટ નથી કરવાના. એવી રીતે ચોરસમાં કે ગમે તે તમે શેપ આપી શકો છો. આવી રીતે બધી અંદર આ દાળ ઉકળે એટલે છે, દાળ ઉકળી ગઈ છે. એની અંદર આપણે વણી તે બધી કરી દેવાની છે, નાખી દેવાની છે અંદર. ઉકળ્યા પછી નાખીએ ને એટલે થોડી સરસ ચડી જાય છે. આ સરસ ઉકળી ગઈ છે. આની અંદર બધી બનાવીને નાખી દીધી છે ઢોકળી. હવે આને આપણે બંધ કરી દઈશું. બંધ કરી દેવાનું અને આને એક જ સીટી વાગવા દેવાની છે. તો હવે આપણી ઢોકળી થઈ ગઈ હોય એવું લાગે છે. કુકરને થોડું ઠંડુ પડવા દેવાનું છે. થઈ ગઈ છે ઢોકળી. બધા જમવા માટે બેસી ગયા છે. હવે એની ઉપરથી થોડા ધણા નાખી દઈશું.
મસ્ત ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આ પપ્પાને ઢોકળી. અમે લોકો ઢોકળી સાથે આ ભાત ખાઈએ છીએ કેમ કે અમને ભાવે છે. તમે લોકો ઢોકળી ખાઓ છો તો શેની સાથે ખાઓ છો એ કોમેન્ટ કરજો. આ રીતે ઢોકળી ને અમે આની અંદર નાખીએ છીએ સિંગ તેલ. મને વધારે ખાવા જોઈએ છે સિંગ તેલ. એની અંદર કોઈ ઘી પણ ખાય છે પણ સિંગ તેલ નાખીને ખાઓ ને તો બહુ ટેસ્ટ આવે છે. ચલો આવી જાઓ બધા ખાવા.